દેવભૂમિ દ્વારકાના ઓખાના આરાભડા ગામે તંત્રનું મેગા ડિમોલેશન। દ્વારકા બાદ હવે આરાભડામાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર ચાલ્યું છે। દરિયા કિનારે નજીક આવેલા 2 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાયા છે। દરિયાકાંઠાથી 100 મીટરના અંતરે આવેલા આ દબાણો પર તવાઈ સરકારી અધિકારીઓ અને પોલીસ કાફલાની હાજરીમાં કામગીરી હાથ ધરવામાં આવી છે। મીઠાપુર પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત છે। ડિમોલેશનને પગલે આસપાસના વિસ્તારોમાં પોલીસ છાવણીમાં વિસ્તાર ફેરવાઈ ગયો છે। યાત્રાધામ દ્વારકા બાદ વધુ એક મોટા દબાણ હટાવવાની કાર્યવાહી થઈ રહી છે। આજ રોજ દ્વારકામાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, ત્યારે ખાસ કરીને દ્વારકા નગરપાલિકાના વિસ્તારમાં પ્રથમ 2 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા। અને ત્યાર પ્રથમ હું આપને દ્રશ્યો બતાડીશ કે જે ઓખા છે ને, ઓખામાં કોસ્ટલ એરિયો છે, જ્યાં આરામડા ગામ છે, નેતરનો પુલ છે ને બિલકુલ દરિયાની નજીક જે કોસ્ટલ એરિયામાં છે ત્યાં દબાણો હાલમાં દૂર કરી દેવામાં આવે છે, કેમ કે સરકારી જમીનો ઉપર આ દબાણ કરી દેવામાં આવ્યા હતા। અને કહી શકાય કે જે ધાર્મિક દબાણ છે તે પણ અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ને આ ધાર્મિક દબાણોને પણ હાલમાં દૂર કરી દેવામાં આવ્યા છે। વાત કરી તો આજે દ્વારકા અને ઓખા બંને નગરપાલિકાઓ જે છે ત્યાંના વિસ્તારોમાં જે સરકારી જમીન હતી ત્યાં હાલમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને કહી શકાય કે આવનાર દિવસોમાં પણ મોટા જે દબાણો છે તેમને હાલમાં દૂર કરી દેવામાં આવશે। સતત 3 દિવસ ત્યાં દાદાનું બુલડોઝર ફરશે ને મોટી કરોડોની કિંમતોની જે જમીનો દબાણ છે તેમને દૂર કરવામાં આવશે। અનિલ લાલ, ગુજરાત ફર્સ્ટ।